તો સુરતમાં વરસાદના કારણે પાણી ભરાતા લોકો ઘરોમાં કેદ થયા છે। અલથાણામાં આવેલ લક્ષ્મી હોમના રહીશો પાણી વચ્ચે ફસાયા છે અને 13 માળની હાઈરાઇઝ બિલ્ડિંગના 250થી વધુ ઘરોના લોકો હેરાન થઈ રહ્યા છે। TV13 સામે લોકોએ પોતાની વેદના વ્યક્ત કરી। લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને બાળકો સ્કૂલે અને લોકો વ્યવસાય ન જઈ શકે તેવી સ્થિતિ હાલ સર્જાઈ છે। સુરતના બમરોલી વિસ્તારમાં ખાડીપુર આવતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। લક્ષ્મી હોમ્સના આ તમામ રહીશો જે છે આ રહીશોને જવા આવવા માટે હવે રસ્તો જ નથી બચ્યો, કારણ કે છેલ્લા 1 વર્ષથી આ લોકો અહીંયા રહેવા માટે આવ્યા છે ત્યારે તેમને જાણ ન હતી। અત્યારે સ્થાનિકો છે એમની સાથે વાત કરીશું। क्या कहेंगे जिस तरह से पानी भर गया, कितने परेशान हो रहे हैं? साल भर से हम रहने आए हैं और यहाँ से गए साल भी पानी भरा, इस बार तो बहुत सारा पानी भर गया है और कोई आता भी नहीं और पीछे से पानी आ रहा है और गटर भी ऊपर से पानी छोड़ रही है। किसी परेशानी होती है जाने आने? परेशानी, पानी नहीं, लाइट नहीं, बीच में कुछ नहीं था और 10वें माले पे चढ़ना उतरना, बच्चों को स्कूल जाने आने में सब प्रॉब्लम हो रही है और पानी देखो घर के आगे भरा है, बिल्डिंग के आगे। શું કહેશો જે પ્રકારે અત્યારે પાણી ભરાય છે, કેટલી પરેશાની? આ તો બીજી વારનું ભરાયું સર। પહેલી વાર જ્યારે ભરાયું ત્યારે તમારું B1 B2 પૂરું ફૂલ થઈ ગયું હતું। એમાં અમને થોડી ઘણી કોર્પોરેશને ત્યારે મદદ કરી, એની ના નથી, પણ અમારો મદદ કરતાં પણ સોલ્યુશનની જરૂરી છે। અહીંયા અમને કેવી રીતે મદદ તો તમે આટલું ભરાશે આવીને કરી દેશો, અહીંયા જેટલા રહી છે એને દૂધ કે ખાવાની તો અમારા ઘરમાં બધું મળી જશે, પણ આ રસ્તો બનાવો ને કે અમે નીકળી શકીએ। અમને એની જરૂર છે સાહેબ કે અમે અહીંયાથી નીકળી શકીએ ને પાણી ના ભરાય અમારા માટે। છોકરાઓ જઈ નથી શકતા સ્કૂલે, ઓફિસવાળા બધા બિચારા ઘરમાં બેઠા। ઓફિસમાં પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરતા લોકોને કેટલા દિવસ રજા મળી શકે સાહેબ? 1 દિવસ 2 દિવસ, પછી તો ત્રીજે દિવસે બોસ કહેશે કે ભાઈ બધા આવે છે, તમે નવાઈ ના છો, ઘરે બેસો। પછી અમારા જે બધાના ખર્ચા છે, બધા છોકરાઓને ફેમિલી લઈને બેઠા છે, EMI બધું કોણ ભરશે? તો આ બધું અમારે ક્યાં રજૂઆત કરવાની? અને કોર્પોરેશનને કહીએ તો બિલ્ડર પર ફેંકે, બિલ્ડરને કહીએ તો કોર્પોરેશન પર ફેંકે, તો જવાનું ક્યાં? બિલકુલ જે પ્રકારે અન્ય લોકો છે શું કહેશો જે પ્રકારે પાણી ભરાય છે, કેટલા પરેશાન? અરે પરેશાની તો વાત જ નહીં। આ કોઈ ઇમરજન્સી આવી જાય તો ક્યાં જવાનું? અમારે અહીંથી બહાર જવાનો રસ્તો નથી, ક્યાંય આવવા જવાનું નહીં, પાણીની તકલીફ થાય। સ્કૂટી, અમારા સ્કૂટી ગાડી 4 વ્હીલ બધાનો ખર્ચો કેટલો થયો એ બધો કોની જવાબદારી? એ બધું અમારી ઉપર જ ને। તો હવે અમારે આ બધું સોલ્યુશન કંઈક તો લાવવું જોઈએ ને, નિકાલ તો કંઈ લાવવો જોઈએ। આ 2 વર્ષથી આમ નામ ચાલે છે તો એવું ના ચાલે ને પછી। तो आप बताइए किस तरह से परेशानी होती है? स्कूल पे गए बच्चों को किस तरह से घर पे लाए? यहाँ पे बच्चों को ट्रैक्टर में लेके आना पड़ता है, स्कूल जाने आने का रास्ता पूरा पैक हो गया है, पूरा चारों तरफ पानी पानी है। इस हिसाब से बच्चे स्कूल नहीं जा पा रहे हैं। अभी आप जिस तरह से घर के बाहर जा रहे थे कुछ लेने के लिए, अभी किस तरह के हालात है? अभी जा पा रहे कि नहीं? नहीं जा पा रहे हैं, कुछ भी लेने जा नहीं पा रहे हैं। रोज दिक्कत आती है, पानी की समस्या भी हो रही है, आने जाने का हो गए तो लेने कैसे जाए, कोई भी सामान लाने में दिक्कत आती है। कैसो जे प्रकार यहाँ हालनी परिस्थिति इस तरह की परिस्थिति हो रही है, हम लोगों को रोजमर्रा के सामान के लिए भी जूझना पड़ रहा है। हमको ऐसे लगता है कोई हम मिशन पे निकल रहे हैं, कोई सामान लेने के लिए, दूध पानी वगैरह सब्जी वगैरह डेली का राशन का सामान के लिए भी हमको ऐसे लग रहा है कोई मिशन बना के जा रहे हैं। तो हम खुद जा रहे हैं तो हम लोगों को 10-10 15-15 लोगों का साथ में सामान लाना पड़ रहा है, फिर दूसरा कोई जा रहा है तो फिर उसको लाना पड़ रहा है। बच्चे बुजुर्गों की तो भूल जाओ आप, और कोई कंडीशन खराब जिसकी मरीज होए ना, इमरजेंसी हो या प्रेग्नेंट लेडीज़ वगैरह, उनके तो आप ऐसे समझ लो वो मरी जाए ना तो कोई SMC डिपार्टमेंट के कान पे जून नहीं रेंगने वाली, इसे समझ लो। और बिल्डर को तो हम लोगों को संभालने की फुर्सत ही नहीं है, उसने तो ऐसे समझ लो बिल्डिंग बनाई और चिपकाया और फ्री हो गया वो। आज तक उसने हमको एक भी फ़ोन करके या फिर प्रमुख को फ़ोन करके या किसी से बात करके ना कोई भी हमारी वो नहीं ली है कि आप लोग कैसे हो, क्या हो, आपकी तकलीफ आराम क्या है। वो खाली बाहर में अपना नाम करने के लिए, वो दान पुण्य करने में लग रहा है, लेकिन सोसाइटी वालों को संभालने के लिए उसको 1% का टाइम नहीं है बिल्कुल भी। શું કહેશો? હવે અહીંયા જે પાણી ભરાય છે, અહીંયા વરસાદ હોય કે ના હોય પાણી તો આવી જ જાય છે, કેમ કે આખા સુરતનું ખટોદરાથી લઈને અહીંયા આખા સુરતનું પાણી અહીંયાથી પસાર થાય છે। તો અહીંયા આ લોકોએ જોવું જોઈએ કે આટલું બધું નીચાણવાળો વિસ્તાર હતો તો પહેલાં તો બિલ્ડરને પરમિશન શું કામે આપી કે અહીંયા બનાવવાની SMCએ?
બરાબર છે, અને પરમિશન આપી તો કેટલા હાઇટ ઉપર એ બને છે એ જોવાની જરૂર હતી. અને ત્યારે અમારા બ્રોશરમાં રોડ અહીંયા પ્લાન પાસ છે તો હજી સુધી રોડ કેમ નથી ભરતો? બિલ્ડર 3 વર્ષથી એસએમસીને કહે છે અને અરજીઓ આપે છે, અને 1.5 વર્ષથી અમે 3 વખત જે આવ્યા છે, દેસાઈ સાહેબ છે અહીંયા ઝોનમાં, એને 3 વખત અરજી આપી છે 1 વર્ષથી, તો એ લોકોએ કાંઈ ના કર્યું. પછી કાલે અમે દેસાઈ સાહેબને પણ મળ્યા ઝોનમાં, અને બીજા આપણા ડ્રેનેજવાળા ખાતામાં પિંકલ પટેલને પણ મળ્યા. તો પિંકલ પટેલને એના ઉપરના અધિકારી પટેલ સાહેબ છે એ આવીને આજે નિરીક્ષણ કરી ગયા, પણ આ ખાલી નિરીક્ષણ જ થાય છે, એમાં કોઈ પણ જાતનો ઉકેલ નહીં, ખાલી આશ્વાસન આપે છે કે આ બધું થઈ જશે. તો ક્યારે થશે? અમને એક જ છે કે અમને યા તો એક્ઝિટ આપો બરાબરથી પાછળથી, યા તો પછી અમને અહીંયા 200 મીટર સુધીનો રોડ બનાવી દો. કેમ કે અહીંયા એ લોકોનું પમ્પિંગ સ્ટેશન છે ત્યાં સુધી રોડ બનાવ્યો, તો અહીંયા કેમ નથી બનાવતા? કેમ અમે ટેક્સ નથી આપતા? અમે વેરો નથી આપતા? એ બનાવવું જોઈએ કે ના જોઈએ? એટલે એસએમસી વાળાને જે પણ સાહેબ હોય આના ડિપાર્ટમેન્ટના, સ્ટ્રોંગ ડ્રેનેજના કે રોડના, એ લોકોને દરખાસ્ત છે કે જેમ બને એમ તમે તાત્કાલિક ધોરણે અમારે અહીંયા રોડ બનાવી આપો, અમને એક્ઝિટ કરો. એના માટે અમને બહુ તકલીફ થાય છે. બિલકુલ સ્થાનિકોનો ક્યાંય ને ક્યાંય વ્યાજબી છે આખો ગુસ્સો. અત્યારે જોઈ શકાય છે બિલ્ડિંગની બહાર નીકળતા જ આ તળાવ જેવો માહોલ છે. એટલે એક તરફે કહી શકાય કે આ બિલ્ડિંગની બહાર લોકો કઈ રીતે નીકળી શકે, કારણ કે અહીંયા જોઈ શકાય છે કે આખો તળાવ જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. હું અત્યારે આમાં ઉતરી રહ્યો છું બિલ્ડિંગની બહાર. જે પ્રકારે આ પાણી ભરાય છે, ઘૂંટણસામાં પાણી અત્યારે મને પણ થઈ રહ્યા છે. એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે સુરત શહેરમાં આવેલો આ જે ખટોદરા વિસ્તાર છે કે જ્યાં આખું આ તળાવનું સામ્રાજ્ય સર્જાયું છે, અને જે પ્રકારે આ લક્ષ્મી હોમ્સ નામનું જે બિલ્ડિંગ છે તે હાલ બિલ્ડિંગ અત્યારે તેમાં જવા આવવા માટે કોઈ પણ પ્રકારે રસ્તો નથી, અને ઘૂંટણસામાં પાણીની અંદર આવવું પડે છે. આનો વિકલ્પ માત્ર એક જ છે, ટ્રેક્ટર લઈને અહીંયાથી આવવું પડે છે, જવું પડે છે. પ્રેગ્નેન્ટ મહિલા હોય છે, અન્ય કોઈ એમરજન્સી આવે તો આ લોકો ક્યાં જાય? લોકોનો રોષ પણ વ્યાજબી છે, કારણ કે જે સમયે તેમણે આ મકાન રાખ્યા ત્યારે કોઈ પણ ચોખવટ કરવામાં નહોતી આવી, પરંતુ હવે જે પ્રકારે મકાન બની ગયા બાદ પણ પાલિકા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી કે કોઈ પાણીનો નિકાલ કરવામાં નથી આવ્યો, ત્યારે લોકોનો રોષ છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત.